આ વિરોધ દ્વેષમૂલક છે. માનવીમાં રહેલી દ્વેષ વૃત્તિ એને આ કરવા પ્રેરે છે. એટલે સાધક ભાઈ બહેનો, શ્રોતા ભાઈ બહેનો, આપ સતત કથા સાંભળો છો, તમારો વિરોધ લોકો નહીં કરતા હોય? જ્યાં કથા હોય ત્યાં દોડી જવાનું, તમારા કુટુંબના નહીં કરતા હોય? બીજું કાંઈ ભાળ્યું જ નથી. મોરારી બાપુની કથા માંડવો, બસ હુડુડુડુડુડુડુડુ, નહીં વિરોધ કરતા હોય? પણ ચારે બાજુથી વિરોધ થાય. તમારી સાસુ વિરોધ કરે, તમારો પતિ વિરોધ કરે, તમારી પત્ની વિરોધ કરે, તમારો ભાઈ વિરોધ કરે, તમારો દીકરો વિરોધ કરે, તમારો સમાજ, આડોશી પાડોશી બધા જ વિરોધ કરવા માંડે, ત્યારે સમજવાનું કે આપણે ક્યાંક સાચે રસ્તે છીએ, આપણે કોઈક મહત્વના માર્ગે છે. એમાં ડિપ્રેસ ન થવું. તમને કોઈ સારા શ્રોતા કહે ન કરે એવા પ્રમાણપત્ર ઉપર જીવશો નહીં. તમને લાગવું જોઈએ કે હું સારો શ્રોતા છું, બસ. દુનિયા તમને અરે તમે તો કેટલી કથા સાંભળી, ઓહો બધી કથા સાંભળો છો, ધન્ય હો. આના ઉપર ભરોસો રાખતા જ નહીં. એ બધા જ એના તમે આમ પાછા ફરશો એટલે નિંદા કરશે કે આ તો આમ છે, આ સમાજ છે. બા મેં એક પંક્તિ ગાતો રહું છું. આ પંક્તિ ભલે ગમે ત્યાં વપરાણી હોય પણ છે સુંદર. કુછ તો લોગ કહેંગે લોગો કા કામ है कहना, छोड़ो बेकार की बातों, कहीं बीत न जाए कुछ तो लोग कहें. અને એક વસ્તુ બાપ યાદ રાખજો, સુરતવાસી ભાઈ બહેનો અને આખા દેશમાંથી ને બધી જગ્યાએથી વિદેશથી આવેલા સૌ ભાઈ બહેનો અને આખી 170 દેશ સાંભળી રહ્યો છે. ટાઈમ ડિફરન્સ છે આ કથા. એ બધાને હું કહું કે એમાંય વિરોધ કરનારા તત્વોમાં પણ તમારા પરિવારના જ લોકો જ્યારે તમારો વિરોધ કરે ત્યારે તો સમજો કે હવે હરી બહુ ઢુકડો છે. હવે હું હાથ આમ કરીને પકડવા જઈશ તો ચિંતા નથી, એ જ મારો હાથ પકડી લે છે. એટલા નજીક છીએ. એટલા માટે દુનિયા આપણને સાચા કહે કે ન કરે એ પ્રમાણપત્ર પર રહેવું જ નહીં. એક સાધુની આ ચિઠ્ઠી છે, બહુ દુઃખ સાથે એણે લખ્યું છે, બાપુ મારો સમાજ મને એમ કહે છે કે તમે સાધુ નથી. મારે એ સાધુને એટલું જ કહેવાનું કે સમાજ અથવા તો કોઈ પણ તમને સાધુ કહે કે ન કહે ફરક શું પડે? તમે કહો ને હો તો હું સાધુ છું, હો તો આપણો પરિચય આપણે સ્પષ્ટ આપી શકીએ. સમાજ તો મેં ઘણી વખત તમને કહ્યું છે, આ જગતનું શું છે, આપણે આમ નીચે જોઈને ચાલીએ ને તો આ દુનિયા શું કહે, બહુ મર્યાદા, ઓહો હો 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 મર્યાદાને આંટો લીધો. નીચે જોઈને ચાલો તો આવું બોલે આ દુનિયા. આમ ઊંચે જોઈને ચાલો તો એમ કહે કે અભિમાની એટલા બધા થઈ ગયા કે કોઈની સામે જોતાય નથી, તો આ દુનિયા આમ કહે. આંખો બંધ કરી દો તો એમ કહે કે બસ નિરંતર જાણે ધ્યાનમાં બેઠા હોય એવું નાટક કરે છે, કોઈની સામે જોતા જ નથી. અને ચારે બાજુ આંખો ફેરવ્યા કરીએ તો એમ કહે આંખોનું ઠેકાણું જ નથી, ડોળા ચારે બાજુ ફેરવ્યા જ કરે. અને કંટાળીને આંખો ફોડી નાખીએ તો આની આ દુનિયા કહે કરેલા તો ભોગવવા જ પડે. આને પહોંચાય નહીં, આ વેજાને ન પહોંચાય. હરી આ બધા ભજનાનંદીઓ માટે નાના મોટા વિઘ્નો છે, પરંતુ જેનું ભજન કેવલ ઠાકોરની સાથે પ્રેમ માટે હશે એના એ અપ્રતિહત હોય છે. ભાગવતકારની દ્રષ્ટિએ એના વિઘ્નો એને વિઘ્ન કરી શકે જ નહીં. આવે જરૂર, વિઘ્ન ન કરી શકે.
હું તમને બહુ સીધી સાદી વાત કહું કે તમે જપમાં તમારી રુચિ છે, માળામાં તમે. કાલે હું એક ગામમાં ગયો તો અમારે એક ભાઈ એવું કહેતો હતો, બાપુ હું તો યોગની સાધના કરું છું ને મને યોગમાં જ રુચિ. મેં કીધું બસ એ જ કરો, તમારો જે માર્ગ હોય એમાં તમે પહોંચો, એમાં તમે બીજાની દેખાદેખી કરીને પાછા નહીં વળતા. એના જ પરિવારનો એક યુવાન કહે, બાપુ મને કાંઈ યોગમાં ખબર ન પડે, મને તો મારું માળા અને મારું રામ નામ મને એ જ ગમે. એ સૌનો પોતપોતાની રીત છે, પણ યાદ રાખવું બાપ કે તમે શાંતિથી પ્રભુ પ્રાર્થના કરો છો, રામાયણનો પાઠ કરો, ગીતા યોગા કરો, તમે ધ્યાન કરો, શું તમે નથી કરતા? જે કંઈ તમે કરતા હો, આપણે જે કંઈ કરતા હોય, તમે જ્યારે માળા કરો ત્યારે તમને શસ્ત્ર યાદ આવે. શસ્ત્ર કે મારી લાકડી ક્યાં પડી રહી, તલવાર ક્યાં રહી ગઈ. ઘરમાં તમારે રિવોલ્વર હોય ને તમે એમ કહો રિવોલ્વર ક્યાં, અથવા તો શસ્ત્ર એટલે સાધન, તમારા સાધનો. એલા ભાઈ ગાડી કોઈએ લૂછી કે નહીં, કાચ સાફ કર્યા કે નહીં, સીટો લૂછી કે નહીં, ઘરમાં બધા રૂમ સાફસૂફ થયા કે નહીં, વાસણ પોતા થયા કે નહીં. આ બધા શસ્ત્રો મીન્સ અહીંયા સાધનો. આપણો વૈભવ જ્યારે યાદ આવે ત્યારે સમજો કે મારા ભજનમાં રજોગુણ વિઘ્ન કરી રહ્યો છે. સીધું ગણિત. આમાં કાંઈ બહુ મોટું તત્વજ્ઞાન નથી, આમાં કાંઈ મોટી ઊંચી ફિલસોફી નથી. સાવ સાધન સંપન્નતા યાદ આવે. માળા કરતા, જપ કરતા, કથા સાંભળતા, કથા કહેતા, ધ્યાન કરતા, યોગા કરતા, જે કંઈ કરો મારો નાથ જાણે. પણ શસ્ત્ર યાદ આવે તો સમજો રજોગુણ વિઘ્ન કરે છે. પરંતુ શત્રુ યાદ આવે, હા એણે મને આમ કીધું તું, મોકો આવે તો રહેવા ન દઉં, તેથી સમજો કે ભજનમાં તમારો તમોગુણ વિઘ્ન કરી રહ્યો છે. આ બધા વિઘ્નો છે. અને તમે ભજન કરતા હો, સ્મરણમાં તમારે લીન થવું છે, એ જ વખતે કોઈ ધર્મની વાતો અને શાસ્ત્રોની વાતો આવે ત્યારે સમજો એ સત્વ પ્રધાન વિઘ્ન છે. આખરે તો સર્વધર્માન પરિત્યજ્ય. શાસ્ત્રો જે માર્ગ બતાવે એનાથી પણ આપણે આગળ શાસ્ત્રની કૃપાથી આગળ જવા. એટલે આવા સ્ખલનો આવે જ, આ માર્ગ જ એવો છે બા. એવા સમય ચારે બાજુ ઉપર નીચે આ ખૂણે બધી દિશાએથી વિઘ્નો અને અડચણો જ ઊભી થાય ત્યારે સમજવાનું કે સાધક સત્યના માર્ગે છે એ નક્કી કરવા. તો જટાયુ